टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, અને આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે, કયા શુભ રંગનો ઉપયોગ આજે કરવો લાભદાયી રાશિ પ્રમાણે જોવા મળશે, અને સાથે જાણીશું કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે. અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો. આજે સાથે જાણીશું અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે, અને કયો શુભ એ મહામંત્ર છે જે મહામંત્રનો જાપ વધુ શુભકર સાબિત થવાનો છે. મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે. તે વિશે આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે, અને માહિતી આપવા માટે આ કાર્યક્રમમાં મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની, અને સૌ પ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ. નીલાંજન સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામિ શનિશ્ચરમ. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિને સુવ્યવસ્થિત કરી શકે, તો આજે તારીખ થઈ રહી છે 13 ડિસેમ્બર 2025. આજનો વાર છે શનિવાર. તિથિની વાત કરીએ તો આજે માગશર વદ 9મી તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર બન્યું છે હસ્ત નક્ષત્ર. યોગની વાત કરીએ તો આજે આયુષ્માન યોગ બની રહ્યો છે. આજનું કરણ બની રહ્યું છે વણિજ કરણ. અને રાશિની વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ કન્યા રાશિમાં રહેશે. અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ કન્યા રહેશે. જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે પ, ઠ અને અણ, તે પ્રમાણે નામકરણ કરવું શુભ નૈતાવ રહી શકે. તો આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધી અને જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો જોવા મળી રહ્યા છે. વાત કરીશું આજના દિવસના શુભાશુભ યોગ દિન વિશેષની. પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને. સૂર્યોદય સવારે 7 કલાક ને 13 મિનિટ રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 5 કલાક ને 54 મિનિટ થશે. આજે રાહુકાલમ સવારે 9 કલાક 53 મિનિટથી પ્રારંભ કરી 11 કલાક અને 13 મિનિટ સુધી છે. જ્યારે અભિજીત મુહૂર્ત બપોરે 12 કલાક 11 મિનિટથી પ્રારંભ કરી બપોરે 12 કલાક અને 54 મિનિટ સુધી રહેશે. વિજય મુહૂર્તની વાત કરીએ તો બપોરે 2 કલાક 20 મિનિટથી પ્રારંભ કરી બપોરે 3 કલાક અને 3 મિનિટ સુધી રહેશે. આજે મૃત્યુ યોગ, યમઘંટ યોગ અને દગ્ધ યોગ પણ બની રહ્યા છે. ટૂંકમાં આ છે આજના દિવસના શુભાશુભ યોગ અને શુભ મુહૂર્તો. જી, તો દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો જાણ્યા બાદ હવે શરૂઆત કરીએ રાશિફળ જાણવાની. અને સૌપ્રથમ જાણીશું પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ. મેષ, વૃષભ અને મિથુન, આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ કઈ બાબતોમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેવાનો છે, અને કયો શુભ રંગ આજે આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે, તે વિશે પણ આશુતોષજી પાસેથી માહિતી મેળવીએ. મેષ રાશિ. રાશિ ચક્રની આ પ્રથમ રાશિ જેના વર્ણના અક્ષરો છે ર અને અલ ઈ. અલ ઈ આવા જાતકો માટે આજે ફસાયેલા નાણાં તમને પરત મળી શકે છે. તમારા પેમેન્ટ ફસાઈ ગયા છે, કંઈ અટકાઈ ગયા છે, તો આજે રિલીઝ થઈ શકે છે. કામ તમારે તમારું જે છે એ સમયસર પૂર્ણ કરી શકવામાં સફળતા મળી શકશે. એટલે દિવસ એ રીતે તમારા માટે શુભ રહેશે. પરિવારમાં ખુશીની લહેર ફેલાતી જોવા મળશે. કોઈ વાતને લઈને ખુશીઓ, આનંદની સ્થિતિ આજે ઘરમાં રહેશે. જરૂરિયાતો માટે પૈસા ખર્ચ કરવા પડશે, ને એ કરીને તમે જરૂરિયાતોને સંતોષી શકશો. માતા પિતા સાથે દેવ દર્શનનો અવસર મળશે, દેવ દર્શનનો લાભ મળશે. તો આજે મેષ રાશિના જાતકો માટે આર્થિક અને ધાર્મિક લાભની સ્થિતિ બની રહી છે. વાત કરીએ ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે એ રાખોડી રંગ છે. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો શુભ રહેશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે લવિંગનો ધૂપ કરવો. ઘરમાં ગુગળ લવિંગનો ધૂપ કરવો કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ એટલે વૃષભ રાશિ. રાશિચક્રની બીજી રાશિ વૃષભ, જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ. આવા જાતકો માટે આજનો દિવસ આપના માટે મધ્યમ ફળદાયી સાબિત થાય એવા ગ્રહમાન છે.
આજે ક્રોધથી બચવું, ગુસ્સાથી બચવું, અન્યથા નુકસાનીની સ્થિતિ બની શકે છે. આજે વાણી પર સંતુલન તમારા માટે શુભ રહેશે. વિરોધીઓનો સામનો કરવો પડી શકે છે. વિરોધીઓના વિરોધનો સામનો આજે કરવો પડશે. પડકારોનો સામનો કરવો પડશે. આજે જીવનસાથી સાથે જ કોઈ વિવાદ ચાલતો છે, વિવાદનો અંત આવશે અને મધુરતા વ્યાપિત થશે. કોઈ શુભ સમારોહમાં, કોઈ લગ્ન પ્રસંગમાં ભાગ લેવાનો અવસર મળી શકે છે. એ પ્રકારના ગ્રહમાન ઉદિત થઈ રહ્યા છે. ટૂંકમાં વૃષભ રાશિના જાતકો માટે દિન શુભ, મંગલકારી કે કલ્યાણકારી છે. વાત કરીએ ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે સ્કાય બ્લુ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે શુભકર સાબિત થશે. ઉપાય શું છે? તો આજના દિવસે હનુમાનજી મહારાજને શ્વેતાર્કના પુષ્પ અર્પણ કરવા કલ્યાણકારી સાબિત થશે. એટલે સફેદ આંકડાના ફૂલ હનુમાનજીને અર્પણ કરો, કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ, મિથુન રાશિ. રાશિ ચક્રની ત્રીજી રાશિ મિથુન, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આજનો તમારો દિવસ શુભ, અનુકૂળ, મંગલકારી બનતો જોવા મળી રહ્યો છે. સફળતા મેળવવા સખત મહેનત કરવી પડશે, ત્યારે સફળતાને પ્રાપ્ત કરી શકો. આજે થોડોક મહેનતવાળો દિવસ છે. વ્યવસાયમાં ચોક્કસ સફળતાના યોગો બની રહ્યા છે. નિશ્ચિત તમને આજ સફળતા મળી શકે છે. ધાર્મિક કારણોસર કોઈ મુસાફરીની શક્યતા, યાત્રા, તીર્થ પ્રસંગની સંભાવનાઓ છે. તો ધાર્મિક કારણોસર આજે ટ્રાવેલિંગ થઈ શકે, યાત્રા થઈ શકે છે. આજે કરેલા રોકાણથી પણ ફાયદો થઈ શકે. લાભ કરતા છે આજનો દિવસ. ટૂંકમાં મિથુન રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ રહેશે, મંગલકારી રહેશે. ઉપાય આજના દિવસે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ પર્પલ રંગ છે. કોઈ પણ રીતે પર્પલ રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે કાળા તલ મિશ્રિત દૂધથી રુદ્રાભિષેક કરવો મિથુન રાશિના જાતકો માટે શુભ, મંગલકારી સાબિત થશે. જી. તો મેષ, વૃષભ અને મિથુન આ ત્રણ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણ્યું. કાર્યક્રમમાં આગળ વધતા જાણીશું કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનું રાશિફળ. આ ત્રણ રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને સાથે જાણવાના છે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ આ રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. કર્ક રાશિ, રાશિ ચક્રની ચતુર્થ રાશિ કર્ક, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે મોટા ભાઈ બહેનોનો સહયોગ તમને મળશે. તમારાથી કોઈ મોટા ભાઈ બહેનો છે આજે તમારા માટે સહયોગ કરતા સાબિત થશે. મિલકતમાં રોકાણ કરવાની તક મળી શકે છે. આજે તમારા પિતા કે તમારા પાર્ટનરની સાથે સાझेदारी કરીને પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ થઈ શકે છે. કોઈ જૂની યાદ તમારા મિત્રો સાથે શેર કરી અને વધારે આનંદની સ્થિતિને પ્રાપ્ત કરશો. તણાવથી મુક્ત થશો. પ્રણય પ્રસંગોની માહિતી તમે તમારા પરિવારને આપી શકશો. તમારા પ્રણય પ્રસંગોને જાહેર કરી શકશો. એ પ્રકારના ગ્રહમાન છે. મહત્વપૂર્ણ મુદ્દા ઉપર ચર્ચા કરવી આજથી આપના માટે આવશ્યક થઈ પડશે. ટૂંકમાં વાત કરવામાં આવે તો કર્ક રાશિના જાતકો માટે દિન શુભ, અનુકૂળ, મંગલકારી છે. વાત કરી ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે આછો શ્યામ રંગ. ઉપાય આજના દિવસે શનિ મંત્રના જાપ આપના માટે લાભ કરતા રહેશે. વાત કરીએ આગળની રાશિ, સિંહ રાશિ. રાશિ ચક્રની પાંચમી રાશિ સિંહ, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે આજનો તમારો દિવસ શુભ, અનુકૂળ, મંગલકારી બનતો જોવા મળી રહ્યો છે. પ્રેમ જીવનમાં પ્રેમી સાથે સમય ફાળવશો, જેથી કરી પ્રણય પ્રસંગો વધારે ગહેરા, વધારે મજબૂત અને લાભ કરતા રહેશે. રાજકીય બાબતોમાં, આર્થિક બાબતોમાં લાભના સ્થળ બની રહ્યા છે. લાભની સ્થિતિ જોવા મળી રહી છે. રાજકીય અને આર્થિક લાભ બંનેના ક્ષેત્રમાં લાભ છે. આજે તમારા બાકી રહેલા કામ પર પૂર્ણ કરવા પ્રયાસ કરશો તો પૂર્ણ થઈ શકે છે. થોડીક મહેનત અવશ્ય કરવી પડશે. વાહન ચલાવતી વખતે થોડુંક ધ્યાન રાખવાની જરૂર છે. ટૂંકમાં દિન શુભ છે. વાત કરેલી ઉપાયોની. શુભ રંગ આજે સિંહ રાશિના જાતકો માટે બની રહ્યો છે વાદળી રંગ. કોઈ પણ રીતે વાદળી રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે. ઉપાય આજના દિવસે દૂધમાં સાકર ભેળવી અને શિવલિંગ ઉપર અભિષેક કરવો શુભ સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ,
કન્યા રાશિ. રાશિચક્રની છઠ્ઠી રાશિ કન્યા, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ, અણ, આવા જાતકો માટે આજે ઘણા અધૂરા કાર્યો પૂર્ણ થઈ શકે. કોઈ અધૂરું કામ છે, કોઈ પેન્ડિંગ રહી ગયું છે, કોઈ કારણ ઘણા સમયથી અધૂરું છે, આજ પૂર્ણ થઈ શકે. દરેક પગલા ઉપર તમારું ભાગ્ય તમને સાથ આપતું જોવા મળશે. નસીબ તમારા સાથ આપતું જોવા મળી રહ્યું છે. જમીન, વાહન ખરીદવાની ઈચ્છા હશે તો એ પણ પૂર્ણ થતી જોવા મળશે. તમને રોકાણની દ્રષ્ટિએ સારો નફો આજે જોવા મળી શકે છે. પગાર વધારા અંગે આજે ચર્ચા વિચારણા થઈ શકે. લાભના અવસરો પણ બની શકે છે. એટલે ટૂંકમાં વાત કરીએ તો કન્યા રાશિના જાતકો માટે પણ દિન શુભ કે મંગલકારી બની રહ્યો છે. વાત કરેલી ઉપાયોની શુભ રંગની જો વાત કરવામાં આવે તો કન્યા રાશિના જાતકો માટે આજે બોટલ ગ્રીન રંગ શુભ મંગલકારી લાભ કરતા રહેશે. ઉપાય શું કરવાનો? તો આજના દિવસે શ્રમિકોને અન્નદાન કરવું લાભ કરતા રહેશે, મંગલકારી રહેશે. જે લોકો શ્રમ કરી ભોજન કરીને જીવન નિર્વાહ કરતા એવા લોકોને અન્નદાન કરવું વધારે શુભ. અન્નદાનમાં શક્ય હોય તો કાચું રાશન આપવું વધારે શુભ ને વધારે મંગલકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે. અને હવે કાર્યક્રમમાં આગળ આપણે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે. મહામંત્ર વિશે પણ વાત કરવાના છે. પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ ફરીથી જલ્દી મળીશું. જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણે વિરામ પહેલાં પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું. રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ પણ જાણ્યા. હવે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે. પ્રથમ 3 રાશિના જાતકોની વાત કરીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેશે, કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. તુલા રાશિ. રાશિચક્રની 7મી રાશિ તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત, આવા જાતકો માટે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ આજે ઉદ્ભવી શકે છે. તો આરોગ્યની સંભાળ રાખવી વધારે આવશ્યક છે. વ્યવસાયને નવી ઊંચાઈઓ પર આજે તમે લઈ જઈ શકો. તમે તમારા વ્યવસાયમાં પ્રગતિ આજે પ્રાપ્ત કરી શકો એવા ગ્રહમાન છે. તમારા સામાજિક વર્તુળમાં પણ આજે વૃદ્ધિના અવસરો મળશે. વૃદ્ધિ થઈ શકે એવા ગ્રહમાન બની રહ્યા છે. તો આજે કોઈ મિલકતમાં રોકાણ કરવાના અવસરો મળશે. કોઈ પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ થઈ શકે. શુભતા છે. આજે ધાર્મિક આયોજન યોજી શકો. ઘરમાં સત્યનારાયણ ભગવાનની કથા છે, કોઈ આનંદનો ગરબો, એવું કોઈ પણ ધાર્મિક આયોજન, ભજન કીર્તનનું પણ તમે આયોજિત કરી શકો એવા ગ્રહમાન બની રહ્યા છે. આજે આર્થિક લાભ અને આજે પુણ્ય લાભના યોગો બની રહ્યા છે. ટૂંકમાં તુલા રાશિના જાતકો માટે લાભ કરતા દિન છે. વાત કરી ઉપાયની, આજે લલાટમાં ગોપીચંદનનું તિલક કરવું શુભ અને મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ. રાશિચક્રની 8મ રાશિ વૃશ્ચિક, જેના વર્ણના અક્ષરો છે ન અને ય, આવા જાતકો માટે આજનો તમારો દિવસ સામાન્ય જોવા મળી રહ્યો છે. કેટલીક વસ્તુઓની ખરીદીમાં ધન ખર્ચ થઈ શકે છે. આજે મહત્વપૂર્ણ કામ મુલતવી રાખવા પડી શકે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં આજે ઘણી બધી અડચણો આવી શકે. ઘણા બધા ઓબ્સ્ટિકલ્સ આવી શકે છે. પણ એકંદરે દિવસના અંતે સફળતા મળવાની સ્થિતિ છે. સાંજે કોઈ ઘરે ખાસ મહેમાનનું આગમન સંભવી શકે છે. એટલે એકંદરે વૃશ્ચિક રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે. વાત કરીએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે, એ છે મરૂન રંગ. કોઈ પણ રીતે મરૂન રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે. ઉપાય આજના દિવસે સ્નાનના જળમાં ચપટી તલ પધરાવીને સ્નાન કરવું. આજે પાણીમાં પણ ચપટી તલ પધરાવીને આરોગવા લાભ કરતા સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ ધન રાશિ. રાશિચક્રની 9મી રાશિ ધન, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ, આવા જાતકો માટે આજે બાકી રહેલા કાર્યો પૂર્ણ કરવામાં તમે વ્યસ્ત જોવા મળી શકો. તમારા પેન્ડિંગ કામ પૂરા કરવામાં આજે તમને થોડુંક પ્રેશર જોવા મળી શકે. પરિવાર સાથે આજે વધુ સમય નહીં ફાળવી શકો. તમે તમારા કામ પૂરા કરવામાં સમય ફાળવશો. ક્યાંક બહાર જવાની યોજનાઓનું નિર્માણ થઈ શકે. પરિવારની સાથે આપ પિકનિક ઉપર જઈ શકો, ફરવા જઈ શકો એવા ગ્રહમાન છે. પોતાના ઘરનું
સ્વપ્ન આજે પૂર્ણ થઈ શકે. જો તમારું સ્વપ્ન હોય પોતાનું ઘર ગ્રહણ કરવાનું, ઘર ખરીદવાનું, તો એ આજે શક્ય છે કે પૂર્ણ થઈ શકે છે. પારિવારિક સમસ્યાનો આજે ઉકેલ શોધાશે. પરિવારમાં કોઈ વાતને લઈને મનમુટાવ ચાલતો હશે, કોઈ વિઘ્ન હશે, સમસ્યા હશે, એનો ઉકેલ આવશે. પારિવારિક એકતા ફરી સધાશે. ટૂંકમાં ધનરાશિના જાતકો માટે દિન અનુકૂળ છે. વાત કરી લઈએ ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે જોવા મળ્યું છે શ્યામ પિત્ત. કોઈ પણ પીળા અને કાળા રંગનું કોમ્બિનેશન આજે તમારા માટે લાભ કરતા રહેશે. ઉપાય આજના દિવસે આપના માટે શ્રેષ્ઠતમ ઉપાય છે બજરંગ બાણનો પાઠ કરવો. જી. તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી મેળવ્યા બાદ હવે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન રાશિના જાતકોનું રાશિફળ જાણીશું. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી મેળવી આશુતોષજી પાસેથી. મકર રાશિ. રાશિ ચક્રની 10મી રાશિ મકર, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજે વ્યવસાયમાં વરિષ્ઠ સભ્યની મદદ લઈ શકો છો અને જે તમારા માટે લાભકર્તા સાબિત થશે. પરિવારના કોઈ સભ્ય પાસેથી કઠોર શબ્દો સાંભળવા મળી શકે, ઠપકો સાંભળવા મળી શકે છે. નોકરિયાત લોકોએ કામ પર ધ્યાન આપવાની જરૂર છે. કામનું દબાણ આજ તમારી પર રહી શકે છે. આજે થોડી આળસ જે હોય એનો ત્યાગ કરીને કાર્યમાં ફોકસ કરવાની જરૂર રહેશે. નિષ્ણાંતની સલાહ બાદ રોકાણ કરવું લાભ કરતા છે, અન્યથા આજે ઇન્વેસ્ટમેન્ટ ન કરવું હિતાવહ. માતા સાથે કોઈ સંબંધીની મુલાકાત થઈ શકે એવા ગ્રહમાન છે. એટલે ટૂંકમાં વાત કરીએ તો મકર રાશિના જાતકો માટે મંગલમય દિન છે, લાભ કરતા છે. ઉપાય શુભ રંગ આજે તમારા માટે પર્પલ રહેશે. ઉપાય આજના દિવસે શનિ મંદિરમાં દાન કરવું વધારે શુભ, વધારે મંગલકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રની એકાદશ કહેતા 11મી રાશિ કુંભ, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજનો દિવસ થોડોક ઉતાર ચઢાવ પૂર્ણ જોવા મળી શકે. સલાહથી મહત્વપૂર્ણ કાર્ય કરવું જોઈએ, વરિષ્ઠોની સલાહથી. આજે કોઈ પણ કામ કરતી વખતે તમારા વડીલોની સલાહ, માર્ગદર્શન અવશ્ય લેવું. અનુભવીઓનું માર્ગદર્શન તમારા માટે લાભ કરતા સાબિત થશે. જો વિદેશ અભ્યાસ કરવા માટે પ્રયાસ કરો છો તો દિવસ તમારા માટે શુભ, સારા સંકેત લાવી શકે એમ છે. અધિકારીઓના વિરોધનો પણ સામનો કરવો પડી શકે. તમારી કોઈ વાતમાં, તમારી કોઈ આવડતમાં, તમારા કોઈ પ્રોજેક્ટમાં તમારા અધિકારીઓ વિરોધ કરી શકે છે. ધંધામાં ઉધાર પર માલ આપવાનું આજે ટાળવું વધારે શુભ, વધારે શુભકર સાબિત થશે. ટૂંકમાં દિન આપના માટે આજે મધ્યમ બની રહ્યો છે. વાત કરીશું ઉપાયોની. શુભ રંગ છે કુંભ રાશિના જાતકો માટે આજે રાણી રંગ. કોઈ પણ રીતે રાણી રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે. ઉપાય છે આજના દિવસે બજરંગ બાણ સ્તોત્રનો પાઠ કરવો, કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ મીન રાશિ. રાશિ ચક્રની દ્વાદશ કહેતા 12મા ક્રમાંકની આ રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજે બીજાઓને મદદ કરીને રાહત મેળવી શકાય. આજે મદદ કરવાથી સંતોષ અને માનસિક શાંતિનો અનુભવ તમને થઈ શકે છે. દાન પુણ્યના કાર્યોમાં આજે વધુ સમય વ્યતીત થાય એવા ગ્રહમાન છે. કોઈની મદદ કરવામાં, કોઈ દાન પુણ્યના કાર્યોમાં તમે વધુ સમય આજે વ્યતીત કરશો અને માનસિક શાંતિનો અનુભવ કરશો. કાર્યસ્થળ ઉપર તમારા સાથીદારોનો સહયોગ તમને મળતો જોવા મળી શકે. તમારા સાથીદારોના સહયોગના કારણે કાર્ય ઝડપી અને વ્યવસ્થિત રીતે થઈ શકે એવા ગ્રહમાન ઉદિત થઈ રહ્યા છે. જે લોકો લગ્ન યોગ્ય થઈ ચૂક્યા છે, લગ્નની ઉંમર થઈ રહી છે, એવા લોકો માટે સારા લગ્નના પ્રસ્તાવ આવવાની સંભાવનાઓ છે. સારી રીતે લગ્નના પ્રસ્તાવ આવી શકે અને વાત આગળ વધી શકે એવા ગ્રહમાન છે. જીવન સાથી સાથે મતભેદ થાય એવા પણ ગ્રહમાન બની રહ્યા છે. ટૂંકમાં દિન મધ્યમ છે. વાત કરેલી ઉપાયોની તો શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે એ બદામી રંગ છે. કોઈ પણ રીતે બદામી રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે. ઉપાય આજના દિવસે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે બજરંગ બલીની આરાધના કરવી, હનુમાનજીની પૂજા અર્ચના લાભ કરતા નીવડશે. જી.
તો દર્શક મિત્રો, 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધતા આપણે હવે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો રહેવાનો છે, કેવો પસાર થવાનો છે તે જાણીએ. વાત કરી અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે મૂલાંક 4 અને ભાગ્યાંક 6 બની રહ્યો છે. 4 નંબર જે છે એ રાહુનો છે, 6 નંબર શુક્રનો. આજનો દિવસ આપના માટે પ્રેક્ટિકલ બની રહેશે. આજના દિવસે ઉતાર ચઢાવ જોવા મળી શકે છે, પણ સફળતા પણ મળવાની સંભાવનાઓ છે. પણ આજના દિવસે ખાસ કરીને ધાર્મિક કાર્યમાં ધ્યાન આપવું વધારે શુભ જોવા મળી શકે. ધાર્મિક આધ્યાત્મિક ચેતનાનો વિકાસ થઈ શકે છે. તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે તે વિશે માહિતી મેળવ્યા બાદ આપણે મહામંત્ર પણ જાણીએ, પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજે દિવસ દરમિયાન કેવા વિશેષ યોગ જોવા મળી રહ્યા છે અને કયા ઉપાય આજના દિવસે સવિશેષ કરવા લાભદાયી સાબિત થવાના છે તે માહિતી આશુતોષજી આપશો. આજના દિવસના ઉપાયની વાત કરીએ તો આજે શનિવારનો દિવસ છે. હનુમાનજી મહારાજને શ્વેતાર્ક એટલે સફેદ આંકડાના પુષ્પ ચડાવી કોઈ પણ મનોકામના હોય 7 પુષ્પ સફેદ આંકડાના અર્પણ કરો, 7 હનુમાન ચાલીસાના પાઠ કરો. આમ લગાતાર એકે દિવસ પાડ્યા વગર 7 શનિવાર સુધી એક જ હનુમાનજીના મંદિરમાં એક જ સમય જઈને અર્પણ કરો છો તો નિશ્ચિત લાભની સ્થિતિ બને છે. તો દર્શક મિત્રો, આ ઉપાય હતા કે આજના દિવસ દરમિયાન આ ઉપાય કરવા ખૂબ જ લાભદાયી સાબિત થશે, તો અવશ્ય આપ આ ઉપાય કરશો. આગળ વધતા હવે આપણે જાણીએ કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ અતિ ઉત્તમ સાબિત થશે તે આશુતોષજી જણાવશો. વાત કરેલી આજના દિવસના મહામંત્રની, જેનો જાપ આપના દિવસને વધારે શુભ અને મંગલકારી બનાવશે. નોંધી રાખીએ આ મંત્ર: ઓમ દિગંબરાય વિદ્મહે યોગીશ્વરાય ધીમહિ તન્નો દત્ત પ્રચોદયાત. દત્તાત્રેય ભગવાનનો આ મંત્ર, જેનો જાપ આપના આજના દિવસને શુભ બનાવશે, મંગલકારી બનાવશે. 1 માળા અવશ્ય જાપ કરો. પૂર્વાભિમુખે બેસી લાભ મળતો જોવા મળશે. જી. તો દર્શક મિત્રો, આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવશે. તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ થઈ શકે એટલા જાપ આ મહામંત્રના આપ કરી શકો છો. ત્યારે આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે, આજના દિવસનો મહામંત્ર જાણ્યો અને સાથે સાથે શુભાશુભ મુહૂર્તો, અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો પણ આશુતોષજીએ જણાવી દીધો છે. અને આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ પ્રકારના મૂંઝવણ આપને સતાવતા હોય કાં તો પછી કુંડલી દોષ નિવારણને લઈને કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવે તો આપ આ નંબર પર સંપર્ક કરી અને આશુતોષજીને પૂછી શકો છો. તો આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમની અંદર મળતા રહીશું. હાલ મને આપશો રજા, આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.